હેલો મિત્રો, જય માતાજી ને રાધે રાધે। તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો? બધી મજામાં જ હશો। તો આજે હું એક એવી ઘટના લઈને આવ્યો છું કે તમને તમારી આંખો પર વિશ્વાસ થવાનો નથી। તો આજે તમે વિડીયોમાં છે ને છેલ્લે સુધી બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરી દીજો આવી અનોખી ઘટના જોવા માટે। તો આજે સવારમાં મારા બાબુજી અમારા ઘરથી થોડુંક દૂર રહે છે, તેને ઘરે એક ભેંસે એક પારુને જન્મ આપ્યો છે ને તે પારું કંઈક અનોખી જ પ્રકારનું છે। તો હું તમને તે પારું બતાવવાનો છે। તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય એ રીતનું એ પારું છે ને તમે એ ક્યારેય જોયું જ નહીં હોય। મોબાઈલમાં ઘણા એવા ફોટા આવ્યા હશે, આજે હું તમને રિયલમાં એક એવું પારું બતાવવાનું છે કે તમને એકદમ આશ્ચર્ય થશે। તમારી આંખો પર તમને વિશ્વાસ થવાનો નથી। તો એ પારું કેવું છે તે જોવું હોય તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોને સ્કીપ કરશો નહીં, કેમ કે તમે સ્કીપ કરશો તો તમને છે ને એ પારું આખી માહિતી સરખી રીતે નહીં મળે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ મારા બાબુજીના ઘરે, હું તમને બતાવું કે પારું કઈ પ્રકારનું છે, કેવું છે। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તમને પ્લીઝ કહું, સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે જઈએ બાબુજીના ઘરે। તો આપણે બાબુજીના ઘરે જવા માટે નીકળી ગયા છીએ। આજે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો, કેમ કે આજે તમને એવી ઘટના બતાવવાની છે કે તમને તમારા આંખો પર વિશ્વાસ થવાનો જ નથી। કેમ કે ત્યારે મેં પણ આવી ઘટના જોઈ જ નથી અને હું પહેલી વાર જોવા જાઉં, મને પહેલાં જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે મને મારે વિશ્વાસ નહોતો છે। તમે સમજી શકો ને મારી ફિલિંગ કઈ રીતની હશે। મિત્રો, આપણે આપણા બાબુજીના ઘરે પહોંચી ગયા છીએ અને ચાલો હું તમને બતાવું। તો વિડીયોમાં બન્યા જ જજો છેલ્લે સુધી। તો મિત્રો, આ તમે જોઈ શકો આ પાડી છે, તો અને બે મોઢા છે અને 4 આંખો છે। તમે ક્યારે આવી પાડી જોઈ નહીં હોય। આ સત્ય ઘટના છે એક। મિત્રો, આ પાડીની 4 આંખો કામ કરે છે, નાક બંને કામ કરે છે અને મોઢા પણ બંને કામ કરે છે। તો આવી પાડી મેં ક્યારેય જોઈ નથી। તો મેં ક્યારેય જોઈ હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો ને આ વિડીયોને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો। આવી બીજી ઘટના હું તમને બતાવી। આ પાડીનો જન્મ આજે જ થયો છે સવારના પોરમાં। આ પાડીનો જન્મ જો આ ભેંસ દ્વારા થયો છે, તો તમે જોઈ શકો આ રીતને જીવિત હાલતમાં જ છે। આવી પાડી મેં ક્યાં જોઈ નથી। તમે આંખો પર વિશ્વાસ નહીં થાય, પણ અહીંયા રિયલ હું અત્યારે ઉતારવા આવ્યો છું। આ તમે જોઈ શકો હું અહીંયા છું અને આ ભેંસ અહીંયા છે। તમે જોઈ શકો, તમે ક્યારે જોયું નહીં, આશ્ચર્યજનક ઘટના છે। આ કળિયુગની આવી એક અનોખી ઘટના છે। તો આજના વિડીયો માટે સબસ્ક્રાઈબ બને છે, સબસ્ક્રાઈબ, લાઈક, શેર, ફોલો બધી કરી જ દેજો તમે તારે। આ જોઈ શકો તમે આવી કાર્ય જોયા જ નહીં હોય, આજે પહેલી વાર જોઉં છો। મેં પણ પહેલી વાર જ જોયું છે। મને પહેલાં મારા કામ કે વિશ્વાસ જ નહોતો થયો મને યાર, પણ રિયલ છે। તમે જોઈ શકો કેમ છે બાકી। તો આ માટે સબસ્ક્રાઈબ બનવું જ જોઈએ એક તો પ્લીઝ કરી દીજો યાર સબસ્ક્રાઈબ। નાના ક્રિએટરને પણ એક સપોર્ટ કરો, તમે પછી આગળ વધી જઈએ। તો મિત્રો, આપણે બાપુજીના ઘરેથી પાછા ઘરે આવી અને ઘડીક વાર સૂઈ લીધું છે ને પછી પાછા ઉઠી ને આપણે નારડીમાં આવી ગયા છીએ આંટો મારવા માટે। અને આપણે બાપુજીના ઘરે ગયા હતા અને મેં તમને જે પાર્ટી બતાવી છે તમે જોઈએ જ છે રેડી। તો તે પાર્ટીને 2 માથા છે, 4 આંખ છે, 2 નાક છે રેડી, ને 2 મોઢા છે રેડી। ને આશ્ચર્યની વાત એ છે કે જેટલી વસ્તુ છે ને એને 4 આંખ, 2 મોઢા રેડી, નાક બધી છે ને ચાલે જ છે। એવું નથી કે આ મોઢું બંધ ને આ મોઢું ચાલુ ને એવું નહીં, બંને મોઢે ચાલે છે ને 4 આંખે કામ કરે છે રેડી। આવી ઘટના મેં ક્યારેય જોઈ નથી, મેં પહેલી વાર જ જોઈ છું આવું। તો મેં ક્યારે જોયું તો કોમેન્ટ કરી દીજો ને બાકી આ વિડીયોમાં સબસ્ક્રાઈબ બને જ। તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ। હવે સપોર્ટ કરો થોડોક, તો અમે થોડોક આગળ આવી જાય યાર। તો મિત્રો, મેં અત્યાર સુધીમાં છે ને ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબમાં ઘણા એવા વિડીયો જોયા છે કે જેમાં છે ને ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘોડા છે, તેના 2 મોઢા ને 5-6 પગું ને એવું બધું બતાવતા હોય છે। અત્યાર સુધી મને વિશ્વાસ ન થતો, આ બધી ખોટું જ લાગતું। આજ જે મેં રિયલમાં જોયું
રેડી. તો મને એમ લાગ્યું કે નહીં, આ સત્ય હોઈ શકે છે, પરંતુ બધી વિડીયો હોય સત્ય ના હોય. એમાં કોક વિડીયો એવા પણ હોય કે જે એ દ્વારા બનાવી ગયેલું હોય. બાકી તો આજ મેં જે જોયું ને યાર, મને હજી આમ વિશ્વાસ નથી થતો કે 2 મોઢાવાળી ભેંસ પણ હોઈ શકે. ભેંસ ને એટલે એમ નાની છે, હવે જીવે કે ના જીવે એ તો આપણે ખબર નથી. બાકી આજે આપણે જોઈ લીધું છે. રેડી. પણ આની પહેલાં મેં ક્યારે એવું કંઈ જોયું તો હતું નહીં. આજે જિંદગીમાં પહેલી વાર આવો અનુભવ થઈ ગયો છે. તો તમે પણ જોઈ શકો કેવું થાય આપણી સાથે. આ કળિયુગની એક ઘટના છે કે જેની ઉપર વિશ્વાસ કરવો થોડોક મુશ્કેલ છે, પણ આ સત્ય છે. રેડી. તો તમારે એની ઉપર વિશ્વાસ કરવો જોઈએ. સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. આ વિડીયોમાં થોડી વારમાં કહે કે સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આ વિડીયો યાર એ રીતનો છે કે અલગ જ તમે સમજી શકો ને યાર. રેડી. તો બીજું કંઈ નહીં, અરે સબસ્ક્રાઈબ કરતા રહો. સબસ્ક્રાઈબ જ કરો તમે, બીજું બધું નથી કરવું તમારે. વિડીયો ગમતા હોય તો 5 જણાને શેર કરી દેજો. રેડી. ને લાઈક કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો તમે તમારે. તો ચાલો, એવામાં આપણા બાપુજીના ઘરની ખુરચી ચણવાનું કામ ચાલુ છે. તો આપણે ત્યાં જતા આવીએ, આટો મારતા આવીએ આપણે. ને અહીંયા આપણી ભેંસું બંધાઈ ગયેલ છે. તો ચાલો આપણે એક આટો મારી લઈએ. બાકી આજ જે મેં જોયું ને યાર, ખરેખર મને હજી આમ વિશ્વાસ આવ્યું છે નહીં. અત્યારે તો આપણે વાડીમાં આટા મારીએ છીએ. અવનવા વિડીયા, અવનવી વાતો, નવી મોજ અમારા વિડીયો મળશે. સબસ્ક્રાઈબ કરી દીજો પ્લીઝ. આજે તો આખા દિવસ આપણા ભત્રીજાને ઘરે ગયો નથી, તો અત્યારે ટાઈમ છે. આપણા ભત્રીજાને ઘરે આટો મારતા આવીએ. હમણાં તો કાલે નથી ગયો, આજ જાઉં છું. તો ચાલો હું એને ઘરે એક આટો મારી લઉં. વિડીયોમાં બન્યા રહીજો તમે તમારે. મિત્રો આપણા ભત્રીજાને ઘરે આટો મારી પછી આપણે બાણીમાં અમારા ગામમાં દર્શન કરવા માટે આવી ગયા છે. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ, પછી પાછા મળીએ. તો મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને સરસ મજાનું વાતાવરણ છે, એકદમ શાંતિ છે. ને મંદિર આપણે આવીએ એટલે આપણે એકદમ અલગ જ કંઈક અનુભૂતિ થાય છે. એકદમ મહાશાંતિ હોય છે. એકદમ ક્યારે પંખીનો અવાજ આવે છે, બાકી ગાડીઓ અહીં રસ્તો છે તો ગાડીઓ છે તેનો અવાજ આવે છે. બાકી એકદમ અહીં શાંતિનો અનુભવ થાય છે, મજા આવે છે. આ એક કરણનું વૃક્ષ છે, તમે મસ્ત સરસ મજાની લાઇટ ફિટ કરી ગયેલ છે, તો તે પણ એકદમ સરસ લાગે છે. અહીં થોડીક મોટી એવી જગ્યા છે અને બાજુમાં એક નદી છે, એટલે એક અલગ જ પ્રકારની મજા આવે છે. મને મંદિર આવવાની ખૂબ મજા આવે છે. તો આપણે અહીં બેસી ગયા છીએ, વાળું થોડીક વારમાં આપણો વારો આવશે એટલે આપણે મંદિરમાં અંદર જઈશું અને માતાજીને પગે લાગી લઈશું. પછી પાછા આપણે ઘરે જવા નીકળી જઈશું. તો અત્યારે તો અહીંયા બાખડો છે ત્યાં આપણે બેઠા છે. ને બાકી તો જો આ રીતનું કંઈક છે અહીંયા મંદિર, આપણે અંદર બેઠા છે. તમે જોઈ શકો એકદમ સરસ મજાનું વૃક્ષ છે, કરણનું, તે સરસ લાગે છે. અને આપણે જોવાની ઉત્સુકતા વધતી હતી કે આમાં લાઇટ કઈ પ્રકારની છે ને કઈ રીતના કામ કરે છે. તો આપણે તો જોવા માટે અહીંયા ભૂલી ગયા છીએ. તો જો મિત્રો આ રસ્તો છે ને અહીંયા સરસ મજાની લાઇટ છે, તો તમે જોઈ શકો. અને આ રીતનું કંઈક ગ્રાઉન્ડ છે મંદિરનું. તો માતાજીના દર્શન આપણે કરી લીધા છે. હવે આપણે ઘરે જવા પાછા નીકળી જઈએ. તો ચલો, આ મંદિરે એકદમ શાંતિ મળે છે, તમે જોઈ શકો. બાકી કેવું એવું શાંતિ મળે તેવું છે વાતાવરણ હાવ. તો ચાલો હવે ઘરે જઈને પાછા મળીએ. તો મિત્રો આપણે બાણીયા માતાજી દર્શન કરીને પાછા ઘરે આવી ગયા છે અને જમી કારવીને આપણે ચાલવા માટે નીકળી ગયા છે. અને ચાલતા આપણા બાપુજીના ખુરશી ચણવાનું કામ ચાલુ છે. ત્યાં આપણે જે આટો મારી લઈએ ત્યાં તો અહીં જોઈ તો ત્યાં એક પાંડા આવી ગયા છે, ખેતરમાંથી ભર્યા છે. આ તો લગભગ મને નથી ખબર. બાકી જો અહીં સરસ મજા આપણી બાપુજીની ખુરશી ચણાવવાની શરૂ થઈ ગઈ છે, એટલે ચણાઈ ગઈ છે. એની માથે આવશે. તો ચાલો આપણે બાપુજીના ઘર બાજુ જતા આવીએ. આપણો ભત્રીજો આપણી પાસે આવી ગયો છે, તમે આ જોઈ શકો છો. આજે ભાઈ બિચારો બહુ થાકી ગયો છે, આજે તેને બહુ કામ કર્યું છે, એમ હેરખો હાલી નથી શકતો. તો ચાલો આપણે તે બાપુજીના ઘરે જઈ ઘડીક આપણે બેસી લઈએ.
વાતોની બાકી છે કે બોલાવી દઈએ થોડીક વાર. તો મિત્રો આપણા ભત્રીજા પાસે બેઠા હતા અને બેઠા બેઠા વાતોની વઘારી છોડાવતા હતા. ત્યાં આપણે ઘડીક મોબાઈલમાં હું જોવાઈ ગયો ને ભાઈ સૂઈ ગયો છે. આજે આખો રીતે બહુ દોડ્યો છે એટલે અત્યારે વહેલો સૂઈ ગયો છે. હવે આપણે તેને ઉઠાડી દઈએ અને પછી આપણે ઘર ભેગા થઈ જઈએ તમને હું બતાવું. તો મિત્રો તમે આ જોઈ શકો આપણો ભત્રીજો સૂઈ ગયો છે. તો હવે આપણે એને સુવા દઈએ. સુવા ત્યાંથી દઈએ ઉઠાડીને ઘરમાં મોકલી દઈએ. આપણે હવે ઘરે હોઈ જાય એમ. તો ચાલો આપણે તેને ઉઠાડી દઈએ. તો ભાઈ ઉઠે હોઈ જાય યાર. હું અહીંયા જાઉં કઈ નહીં હારું જાઉં હવે. ના નહીં હોઈ જાય તું હવે. હા તો મળ્યા પછી. ઓકે મિત્રો આપણે ભત્રીજાને અંદર ઘરમાં મોકલી દીધો છે અને હવે આપણે પાસે ઘર તરફ નીકળી ગયા છે. અને આજનો વ્લોગ હવે આપણે અહીં પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં. જ્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેડી સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો આમ. તો હવે આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.